ખાતે મેઘરાજાની બેટિંગ યથાવત જોવા મળી રહી છે। વિગતો મળી રહી છે સુરત ખાતેથી મેઘરાજાની બેટિંગ જોવા મળી છે। સુરત સિટીમાં કુલ 6 ઇંચ જેટલો વરસાદ નોંધાઈ ચૂક્યો છે। ઉધના નવસારી માર્ગ પર વરસાદી પાણી ફરી વળ્યા છે। મુખ્ય માર્ગ પર પાણી ભરાતા જ ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ છે। ત્યારે કાગળ પર કરેલી પાલિકાની પ્રી મોન્સૂન કામગીરી માત્ર કાગળ પર જ રહી છે। સામાન્ય જનતા પાલિકાની આ નબળી કામગીરીનો ભોગ બની છે। રોડ પર પાણી ભરાતા જ વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। સુરતમાં ગઈકાલ સવારે 6 વાગ્યાથી આજે 7 વાગ્યા સુધી સતત મેઘરાજા વરસ્યા છે। તો વિગતો મળી રહી છે સુરતથી મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે, જે હજુ પણ યથાવત છે। સુરતમાં મેઘરાજ મહેરબાન થયા હોય તેમ ગઈકાલ 6 વાગ્યાથી લઈને સવાર 8 વાગ્યા સુધી સતત સુરતમાં વરસાદની બેટિંગ જોવા મળી રહી છે અને મેઘરાજ છે તે સુરત શહેરમાં મહેરબાન થયા હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। સુરત સિટીની વાત કરવામાં આવે તો 6 ઇંચ વરસાદ અત્યાર સુધીમાં નોંધાઈ ચૂક્યો છે અને સુરત શહેરમાં વરસાદ પડતાની સાથે જ અનેકો વિસ્તારોમાં પાણી જોવા મળી રહ્યા છે। રસ્તાઓ છે તે પાણીમાં હોમાઈ ચૂક્યા છે અને જે અવર જવર કરતા વાહન ચાલકોને હાલાકીનો હાલ સામનો કરવો પડી રહ્યો છે। કેટલાક વાહનો આ પાણીમાં બંધ થતાની સાથે જ ધક્કો મારવાની પણ નોબત આવી હતી અને અત્યાર સુધીમાં જે વિસ્તારો છે તે એકદમ પાણીમાં હોમાઈ ચૂક્યા છે। ઘરોની જો વાત કરવામાં આવે તો લિંબાયત છે, અઠવા છે, ઉમરા છે, તે વિસ્તારોના જે ઘરો છે તે પાણીમાં ડૂબી ગયા છે। 5-5 ફૂટ 6-6 ફૂટ સુધીના પાણી ઘરોમાં આવી ચૂક્યા છે। અર્ધ ઘર પણ ડૂબી ચૂક્યા છે। અત્યાર સુધીની જો વાત કરવામાં આવે તો 6 ઇંચ સુધીનો જે વરસાદ છે તે નોંધાઈ ચૂક્યો છે। વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો અને રસ્તાઓ પાણીમાં હોમાતાની સાથે જ ટ્રાફિક જામના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા અને ગાડીઓ પણ આજે વરસાદોમાં બંધ થતી હતી તે જોવા મળી હતી અને ધક્કો મારવાની જે નોબત હતી તે જોવા મળી હતી। આ વરસાદના અનેકો શહેરોમાં પાણી ભરાતા પ્રી મોન્સૂનની જે કામગીરી છે તે કાગળ ઉપર હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। માત્ર ને માત્ર સુરત મહાનગરપાલિકા કાગળ પર જ કામગીરી કરતી હોય તેવું જોવા મળી રહ્યું છે અને માત્ર ને માત્ર આ જે કામગીરી છે તે કાગળ પર જ હોય। ઝીરો રિપોર્ટિંગ કોઈ કરતું નથી, ગ્રાઉન્ડ રિપોર્ટિંગ કોઈ કરતું નથી, પાલિકા તંત્ર છે તે ગ્રાઉન્ડ પર ઉતરતી નથી। ત્યારે આ પ્રકારના જે દ્રશ્યો છે તે જોવા મળતા હોય છે। વારંવાર પ્રી મોન્સૂનની કામગીરી સામે સવાલો ઉઠવા પામતા હોય છે અને સુરત સિટીની વાત કરવામાં આવે તો વાહન ચાલકોથી લઈને સ્કૂલે જતા વિદ્યાર્થીઓ, નોકરીએ જતા લોકો માટે પણ આજ રોજનો જે દિવસ છે તે ખૂબ મુશ્કેલી ભર્યો રહ્યો હતો। કેમેરા પર્સન સતીશ પાટીલ સાથે પૂજાની સાથે મંતવ્ય ન્યૂઝ સુરત।